મિત્રો સ્વાધ્યાય 7.4 આપણે જોવાના છીએ. જોઈએ તો ખાલી જગ્યાઓ ખરા ખોટા ને એવું આપેલું છે MCQ ટાઈપ. પાછળ જવાબ આપેલા છે પણ પરીક્ષામાં રિયલી આવું પૂછાય એટલે તમને આવડતું નથી કારણ કે પાછળ જવાબ જોઈને તમે લખી દો છો. તો આ વિડીયો એના માટે છે કે જેને ખરેખર શીખવું છે, ખરેખર ભણવું છે. આપણે દરેક ખાલી જગ્યા તમને સમજાવીશું અને પછી જવાબ લખીશું. વિડીયો લાંબો થવાનો છે, ચોક્કસ વસ્તુ છે. એટલે જેને ભણવું છે એ જુઓ, બાકી પાછળ જવાબ આપેલા છે. ચલો સ્વાધ્યાય 7.4 પહેલું. એક સંખ્યા બીજી સંખ્યા કરતો કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ખાલી જગ્યા કહેવાય. આપણને ખબર છે ગુણોત્તર કહેવાય. ગુણોત્તર દર્શાવવા માટે બંને રાશિઓના એકમો ખાલી જગ્યા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. કિલોગ્રામ હોય તો કિલોગ્રામ, મીટર હોય તો મીટર, બાકી મેળ પડે નહીં. ગુણોત્તર દર્શાવવા માટે બંને રાશિઓમાંથી એક પણ રાશિનું મૂલ્ય ખાલી જગ્યા ન હોવું જોઈએ, શૂન્ય ન હોવું જોઈએ. શૂન્ય હોય તો ગુણોત્તર થાય નહીં. 8 અને 12નો ગુણોત્તર ખાલી જગ્યા છે તો આપણે 8 લખીએ. તમને ગણાવીશું બધા તો જ મજા આવે. તો 4 દુ 8, 4 તરી 12, 4 ગયા 4 ગયા. ઉપર શું વધ્યું? 2. નીચે શું વધ્યું? 3. તો કેટલો આવ્યો? 2/3. ચલો 32 અને 24નો ગુણોત્તર. તો વિદ્યાર્થી મિત્રો એવા ભાગ ઉડાડવાના કે ઉડી જ જાય. ખ્યાલ આવ્યો તમને? તો આપણે લઈએ 8 ચોક 32, 8 તરી 24. તો 4/3 આવી ગયો. આવા જેને ઘડિયા પાકા હોય ને એનું કામ છે. ચલો ત્રીજો, 18 રૂપિયા અને 30 રૂપિયા. તો 18/30 રૂપિયા છે એટલે તો આપણે 6 તરી 18, 6 પંચો 30. તો 3 અને 5 આવે. ઓકે. 2 કિલોગ્રામ અને 750 ગ્રામ. જો અહીં થોડું અલગ છે. અહીં 2 કિલોગ્રામ છે અને આ છે 750 ગ્રામ છે. જો આ રીતે તમે છેદ ઉડાડી દીધા તો ગયા. તો કિલોગ્રામના શેમાં ફેરવવા પડે? ગ્રામ. એટલે 1000 વડે ગુણવા પડે. અને આ 750 ગ્રામ એમના એમ. આવું સાચું આવશે. 0 0, 25 ચોક 100, 25 તરી 75, 4 દુ 8, નીચે 3. તો કેટલા આવ્યા? 8/3. આ મહત્વનું છે. બીજું 400 સેન્ટીમીટર અને 5 મીટર. તો 400 સેન્ટીમીટર ઉપર રાખીએ, 5 મીટર છે, મીટરના સેન્ટીમીટર 100. આવું 0 0 0 0. શું વધ્યું? 4/5 એટલે 4/5. આ બહુ જ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે. 8મા દાખલામાં કેટલું આવશે? 4/5 આવશે. ચલો 50 પૈસા અને 2 રૂપિયા. તો 50 પૈસા ઉપર લગીએ, 2 રૂપિયા તો રૂપિયા 2 અને એના પૈસા 100 એટલે 0. 0 ગઈ 0 ગઈ. 5 દુ 10. ઉપર કશું નહીં એટલે 1 અને નીચે 2 દુ 4. તો કેટલો આવ્યો? 1/4. ઓકે. ખાલી જગ્યાના 20% 40 થાય. તો વિદ્યાર્થી મિત્રો કેટલા? તો શું થશે? ખાલી જગ્યાના 20%, ધારો કે એક્સના 20% લઈએ, બરાબર કેટલા? 40. તો x ગુણ્યા 20/100 બરાબર 40. તો x બરાબર 40 એમના એમ. આ 100 ઉપર જશે અને આ 20 નીચે. 0 0, 2 દુ 4, 100 દુ 200 જવાબ આવે. તો 10મામાં કેટલો આવ્યો? 200. 50% એટલે ખાલી જગ્યા ગુણોત્તર. કોઈ પણ વસ્તુનો 50% એટલે અડધો ગુણોત્તર થાય, 1/2. 240ના 5%. આવું જોજો. 240 અહીં લખીએ. ચલો 240ના 5% એટલે 5/100. 0 0, 5 દુ 10 અને 2 12. તો કેટલો આવ્યો? 12 આવ્યો. 12મામાં 12 લો. ચલો ગુણોત્તર 3/4 ને ટકામાં ખાલી જગ્યા લખાય. તો 3/4 અને 100 લો. 4 કેટલા આવશે? 25 અને 25 તરી 75%. તો અહીં કેટલો આવશે? 75%. 25 વિદ્યાર્થીઓમાં 72% વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર છે. તો ખાલી જગ્યા વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે. કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 25. એમાંથી 72% વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર છે. 25ના 72 કરી દો.
તો 25 ચોક 4 અને 4 હોય એટલે 4 એકા 4 5 6 7 3 3 અને 32 18 આવ્યા. 18 હોશિયાર છે તો નબળા કેટલા? અહીં નબળા પૂછ્યું છે તો 25માંથી 18 જો એટલે 7 આવશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો 14માં શું આવશે? 7 આવશે. ચલો 15મું. એક્સના 12% 48 છે તો એક્સના 12% 48 તો એક્સ બરાબર 48 એમના એમ 12ના નેચર હો થશે, હો ઉપર જશે ના 12 નીચે. 12 ચોક 48 ને 100 ચોક 400 આવ્યા. તો અહીં કેટલા આવશે? 15માં 400. ઓકે. 1500ના ડ્રેસ ઉપર 12% વળતર મળે છે તો વળતરની રકમ ખાલી જગ્યાએ. તો આ 0 જતી રહી કારણ કે ટકા છે એટલે 100 વડે ભાગશો એટલે 0 એટલે 15 ગુણ્યા 12 થાય. હવે કેટલો આવે? 15 ગુણ્યા 12 જોઈ લઈએ. 0 1 છે એટલે 15, 2 પંચો 10 ની 0 વધી 2 એકા 2 અને 1 3 0 પોતનો 180 રૂપિયા મળે. તો વિદ્યાર્થી મિત્રો અહીં કેટલા આવશે? 16માં 180. 1200ના ટેબલ ઉપર 20% વળતર મળે છે તો ટેબલ ખાલી જગ્યામાં મળે. તો 1200ના વળતર ઉપર 20% એટલે 2 શૂન્ય જતી એટલે 12 દુ 24 240 વળતર મળે. તો 1200માંથી 240 બાદ કરો તો 0 અહીં 1 અને અહીં 10, 10માં 4 જાય એટલે 6, 11માંથી 2 એટલે 9, 960 રૂપિયા ચૂકવવા પડે. તો અહીં લખી દેવાનું 960 રૂપિયા. આ નાની નાની બાબતો તમને આવડશે વિદ્યાર્થી મિત્રો, તો મોટા દાખલા તો ઓટોમેટિક આવડવાના જ છે. પણ આમાં તમે કોઈ ગફલી મારી તો લાવો જોઈને લખી દઈએ તો કોઈ મતલબ નથી. થોડું સમય બગડે મને ખ્યાલ છે. 50 પૈસા અને ₹5નો ગુણોત્તર ખાલી જગ્યા છે તો 50 પૈસા અને 5 રૂપિયા છે એને 100 પૈસા કરો. શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય પોચ ગયા, ઉપર 1 અને નીચે 10. આવું છે ભાઈ ચોય? આવી જો 1/10. ચલો ઓકે. ગુણોત્તર 2/5 એટલે તો 2/5 અને એ ટકાવારીમાં 100 એટલે 5 દુ 10 અને આ મીંડી 20 દુ 40 છે ભાઈ. આવી રહ્યું. ઓકે. આ રીતે ગણવાનું છે. ચલો ત્રીજો જોઈએ. 3000ના 20% તો 3000 એના 20% તો 20 અને ટકા કાઢવા હોય એટલે 100 એ ભાગો. 0 0 0 0 3 દુ 6 અને 2 મીંડી 600 આપ્યા છે કે આવી રહેલો. ચલો એક્સના 15% 120 છે તો એક્સના 15% એટલે 15 ભાગ્યા 100 120 તો એક્સ બરાબર 120. આ હો ઉપર જશે, 15 નીચે આવશે. હવે છેદ ઉડાડવાના છે આપણે તો 75 15, 20 પંચો 100, 3 ચોક 12. ચલો 3 ગયા 3 ગયા, 5 ચોક 20. હવે શું આવ્યું? 5 ચોક 20 ગુણ્યા 40 એટલે 4 દુ 8 અને 2 મીંડી 800 આવ્યા ભાઈ. શું 800માં હાલ્યા છે? હાલ્યા છે ત્યાં. ચોથામાં 800 લો. ઓકે. ચલો 5મું જોઈએ. 4000ની સાડી પર 12% વળતર મળે છે તો વળતરની રકમ ખાલી જગ્યા. બસ કોઈ ને 2 મીંડો ઉડાડ દો. 12 ચોક 48 800, 12 ચોક 48 અને 1 મીંડી ચડાવો 480 રૂપિયા આપ્યા છે. આવી રહેલો. એક સ્વેટરની ખરીદીમાં 8% પ્રમાણે 192 વળતર મળે છે. એટલે વળતર 8% આવે તો એના 192 થયું. તો સ્વેટરની છાપેલી કિંમત તો 8% હોય તો 192, તો 100% હોય તો કેટલું? તો 100 ઉપર જ્યાં 8 નીચે ને 192. 8 લઈએ, 8 1 8 8 2 16, 17 18 19 એટલે 3 અને બગડો એટલે 32, 8 ચોક 32, 24 અને 2 મેંડો એટલે 2400 આપ્યા જ ભાઈ. આવી રહ્યા જુઓ. 6ઠ્ઠામાં. 7મો. ઉમેશનો પગાર 8000 હતો તે વધીને 10000 થયો તો પગારમાં વધારો કેટલો? તો 8000 કેટલો વધ્યો? 10000 થયો એટલે 2000 વધ્યો. તો હોય કેટલો? ટકા કારણ કે હોય ઉપર ગયા 8000 નીચે એના 2000 એમના એમ. 0 0 0 0 0 0 2 ચોક 8 અને 4 25%. હાલે છે આવી જો. 7મામાં કેટલો આવ્યો ભાઈ? 25% આવ્યો. ઓકે. ચલો કાગળ ભરાઈ ગયું છે. 8મો લઈએ. 4000નું 12% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું? સાદા વ્યાજનું સૂત્ર છે P એટલે 4000.
આર એટલે 12, ટી એટલે 2 ભાગ્યા 100. શૂન્ય ગઈ શૂન્ય ગઈ શૂન્ય ગઈ શૂન્ય ગઈ એવું જોજો. 12 ચોક 48, 48 દુ 96 અને પેલું મીંડી એમના એમ 960 આપ્યું છે આવી રહ્યું. ઓકે. ગત વર્ષનો વરસાદ 120 મીમી હતો તે આ વર્ષે 90 મીમી પડ્યો તો વરસાદમાં ઘટ કેટલી થઈ? તો 120 ઘટ કેટલી થઈ? 90 એટલે 100 એટલે 30ની ઘટ થઈ. તો હોય કેટલી ઘટ થાય? તો હો ઉપર ગયા, 120 નીચે આવ્યા, 30 એમના એમ શૂન્ય શૂન્ય 3 ચોક 12 અને 4 25% થાય. આપ્યો છે આવી રહ્યો. ઓકે ચલો. 3200ની વસ્તુ વેચતો તેની પર 4% જીએસટી આપવો પડે છે તો વસ્તુની વેચાણ કિંમત કેટલી? હવે 3200 એ 4% જીએસટી તો ગુણ્યા 4 ભાગ્યા 100. શૂન્ય 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 4 દુ 8, 4 તારી 12, 128 જીએસટીનું વસ્તુની કિંમત પાઈ 3200 રૂપિયા. એટલે 8, 2, 2 ને 1 3 અને 3 33 28 આપ્યો છે આવી રહ્યો. 33 28. ઓકે ચાલો કેવી રીતે આવું ગણો ને તો પરીક્ષામાં સાહેબને જે પૂછવું એ પૂછે પેપર સેટરને, ક્યારે તમારી ભૂલ ના થાય. આવું જુઓ તમે, અહીં 6 કિલોગ્રામ અને 8 મીટર. અહીં કિલોગ્રામ છે અને અહીં મીટર છે, બંને વચ્ચે કોઈ સંબંધ જ નથી. તમે જુઓ તો ગુણોત્તર મળે ના મળે એટલે અહીં શું આવશે? ડી આવે. તમે હરખડા થઈને ગરી દો સાહેબ ફટાફટ મારતો આવી ગયો, પણ ઘેરે આવીને પછી સોલ્યુશન કરવાનું એટલે ખબર પડે હે આ તો મેળ ના પડ્યો. 400ના 6%, 400 ગુણ્યા 6 ભાગ્યા 100, 6 ચોક 24 આપ્યો છે આવી રહ્યો. જુઓ બી 24. ઓકે. ખાલી જગ્યાના 15% 120 તો એક્સના 15% 120 છે તો જોઈ લઈએ. ચલો 120 એમના એમાં 100 ઉપર જાય, 15 નીચે આવ્યા. તો અહીં લખો 25 ચોક 100, અહીં લખો 5 તરી 15 અને અહીં 40 તરી 120. 3 ગયા 3 ગયા, પોચે 25, 5 ચોક 20 અને 40 800 આવો. આપ્યા ક્યાં 800 ભાઈ? આવી રહ્યા જો. તો 3માં શું આવશે? ડી આવશે. ઓકે. 4મો 60 પૈસા અને 3 રૂપિયા. 60 પૈસા એમના એમ રાખીએ, 3 રૂપિયા અને રૂપિયાના પૈસા 100. શૂન્ય શૂન્ય 3 દુ 6, 2 પંચો 10 ઉપર કશું નહીં એટલે 1 અને નીચે 5. આવું ક્યાં આપ્યું છે? 1/5 એટલે ટકા કીધા છે ને? ના ઉભારો આપ્યું છે આવી ને બીમો. ઓકે 4મો બી આવશે. ઓકે ચલો 1/5 એટલે ખાલી જગ્યા ટકા. તો 1/5 ટકામાં કરો એટલે 100 ગુણો તો પહોંચે 20. તો 20 એકા 20 20% આપ્યું છે ક્યાંય? આવી રહ્યા જો. તો 5મામાં શું આવશે? બી આવશે. ચલો 6ઠ્ઠો 1200ના 5% એટલે 12 પંચો 60. આ તો ગણવાની જ જરૂર નહીં એટલે 6ઠ્ઠામાં ડી આવશે. 7મામાં 6 પેનની કિંમત 90 હોય તો 7 પેનની કિંમત કેટલી? તો વિદ્યાર્થી મિત્રો 6 પેન લો તમે તો 90 રૂપિયા પડે છે. તો એક પેનની કેટલી પહેલાં એ શોધી દઈએ. જોજો તો 90/6 કરો, 6 એકા 6 6 પંચ એટલે એક પેનની કિંમત 15 તો 7 પેનની 15 સીતો એને 105 એટલે 7મામાં શું આવ્યો? સી આવ્યો. ચલો 8મામાં ખાલી જગ્યાના 12% 96 તો એક્સ ગુણ્યા 12/100 બરાબર 96. 96 એમના એમ 100 ઉપર ગુણાશે અને 12 ભાગી છે. 12 8 96, 8 ગુણ્યા 100 એટલે 800. આપ્યા ક્યાં 800? આપ્યા જુઓ. 8મામાં શું આવશે? ડી આવશે. ચલો 9મામાં મનુના પગારમાં 10% વધારો થતો હવે તેનો પગાર 8800 થયો તો મૂળ પગાર કેટલો? 10% વધારો થયો એટલે 110% હોય ત્યારે 8800 તો 100% એટલે કેટલો? 100 ઉપર આવ્યા, 110 નીચે આવ્યા અને 8800 એમના એમ. અહીં શૂન્ય શૂન્ય 11 8 88 ના 2 મીંડો, આ 2 મીંડો અને એક આ વધારાનું 8000 આવ્યું. સચ હોય 8000 આવી રહ્યા જુઓ. 9મામાં ડી આવ્યા. 10મું 1600નું ખાલી જગ્યા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 256 થાય. તો આપણી પાસે સૂત્ર છે ભાઈ સાદા વ્યાજનું. સાદું વ્યાજ આપેલું જ છે કેટલું છે? 256. પી એટલે કેટલા છે? 1600. આર કેટલા છે? રેટ શોધવાનો. ટી એટલે 2 કેટલું? અને નીચે 100 એમના એમ.
તો 256 એમના એમ 100 ઉપર ગુણાશી, આ 1600 નીચે આવશે અને 2 નીચે આવો. જુઓ શૂન્ય ગઈ શૂન્ય ગઈ શૂન્ય ગઈ શૂન્ય ગઈ. હવે 2 છેદ ઉડાડો તો 2 એકા 2, 2 દુ 4 એટલે 1 2 8 16. હવે 128 ભાગ્યા 16 કરો. હવે વિદ્યાર્થી મિત્રો 128 ભાગ્યા 16 કરીએ વિદ્યાર્થી મિત્રો તો કેટલો થાય? 16 8 128. જુઓ 8 છંગ 48નો આંકડો વધી 4 ને 4 12 એટલે 8 આવશે. તો એ 8% આપ્યો છે કે આવી રહ્યો. જુઓ 10માં શું આવશે? સી. ચલો 11માં જોઈએ. કાગળ ભરી ગયું છે, જવા દો. 3000નું 6% લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ 540. તો સાદું વ્યાજ 540. પી કેટલા છે? 3000. આર કેટલા છે? 6. ટી શોધવાના છે અને 100 એમના એમ. તો 540 આ 100 ઉપર જશે, આ 3000 નીચે આવશે અને આ 6 બરાબર ટી. આ છેદ ઉડાડો એટલે જવાબ મળી જાય. તો જુઓ 0 0 0 0 0 0 6 9 54 3 તરી 9 3 આવ્યા ક્યાં આપ્યા છે? આવી રહ્યા. જુઓ તો 11માં શું આવે? બી આવે. ચલો 12મો જોઈએ. ખાલી જગ્યાનું 9% લેખે સાદું વ્યાજ 1440. પી શોધવાના છે. પેલા 9 પેલા 4 અને 100. તો પી બરાબર શું થશે? 1440. આ 100 ઉપર ગયા, 9 અને 4 નીચે આવ્યા. ઓકે. હવે અહીં છેદ ઉડાડવાનો થાય વિદ્યાર્થી મિત્રો. તો 4 તો ખબર છે, અહીં 25 ચોક 100 આવ્યા. હવે 9 અહીં ઉડશે, 16 9 144 એટલે 16 અને આ મીંડી 160 ગુણ્યા 25 કરો એટલે આપણો જવાબ આવે. ચલો આપણે અહીં તમારા રૂબરૂમાં જ કરીએ. આ 0 અહીં 0 2 છંગ 12નો બગડો વધી 1 2 ને 1 3 અહીં 0 6 35ની 0 વધી 3 5 ને 3 8 0 0 8 9 10ની 0 વધી 3 4000 છે. આવ્યો છે કે આવી રહ્યો? જુઓ તો 12માં શું આવશે? સી આવશે. ચલો 13મું જોઈએ. 2400ના ડ્રેસ પર 288 વળતર મળે છે તો આ ડ્રેસ ઉપર ખાલી જગ્યા વળતર મળ્યું કહેવાય. હવે 2400ના ડ્રેસ ઉપર 288 2400નો ડ્રેસ છે એનો 288 વળતર મળે છે તો ટકાવારી એટલે 100 કેટલા? 100 ઉપર ગયા, 2400 નીચે આવ્યા, 288 રાખો. 288 ભાગ્યા 24 કરવાના રહ્યા આપણે. તો 24 એકા 24 0 અહીં કેટલા આવ્યા? 4 અને 24 દુ 48 12 આવે છે કે 13માં કેટલા આવ્યા? ડી 12. ઓકે. ચલો 14મું. 5000નું 2 વર્ષનું 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતો ખાલી જગ્યા હોય. ચક્રવૃદ્ધિ વ્યાજ હોય વિદ્યાર્થી મિત્રો હંમેશા વધારે હોય, બરાબર છે, એટલે એ આવશે. આવું ખરા ખોટા છે. 1800ની સાડી 10% વળતરથી ખરીદતો સાડીના 1790 આપવાના થાય. હવે વિદ્યાર્થી મિત્રો 1800ની સાડી છે, 10% વળતર આપો છો તો 100 વડે ભાગો, 0 0 180 વળતર મળ્યું. તો 1800માંથી 180 બાદ કરો. 0 7 10 એટલે 2, 7માંથી 1 જાય એટલે 6, 1620માં મળે. પછી તો 1790 એટલે ખોટું થઈ ગયું. ચલો 3200ની વસ્તુ પર 5% જીએસટી ભરતો વસ્તુના 3205 આપવા પડે. 5% છે ને 3205 તો 5 રૂપિયા જ વધે એટલે આ તો ખોટું જ છે, ગણવાની જરૂર પડે નહીં. 10% લેખે વળતર કાપ્યા પછી એક વસ્તુના 810 આપવાના થાય. તો 10% વળતર કાપ્યું એટલે 90% રકમ આપી તો 810 થાય. તો છાપેલી કિંમત હોય કેટલી? તો 100 ઉપર ગયા, 90 નીચે આવ્યા, 810 એમના એમ. શૂન્ય ગઈ શૂન્ય ગઈ, 9 9 81, 100 9 900 900 રૂપિયા છાપ્યા હોય. કેટલા આપ્યા છે? અહીં શું કહે છે? 900 રૂપિયા છાપેલી કિંમત હોય તો ખરું છે. આ તો ભાઈ લો તણા ખરું કરી દઈએ. ગુણોત્તર 3/5 એટલે 60%. જોઈ લઈએ. 3/5 ગુણ્યા 100, પોત દુ 10 અને મીંડું 3 દુ 6, 60%. બરાબર આવી ગયા, રેડી છે ભાઈ. આ ચોથો એ સાચો છે. ચલો 5મો. 100ના 10% એ 10 થાય તો સાચો છે, જોઈએ ખ્યાલ આવી જાય. બરાબર. 6ઠ્ઠો. 80 મિલીલીટર અને 120 કિલોમીટર. અહીં કિલોમીટર છે અને અહીં મિલીમીટર, આ લીટર છે, એટલે બંને વચ્ચે કોઈ સંબંધ નથી, એટલે ગુણોત્તરની વાત જ થાય નહીં. 600નું 9% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ 162 થાય તો ગણવું પડે ભાઈ. પી એટલે 600
આર એટલે 9, ટી એટલે 3 ભાગ્યા 100. શૂન્ય 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 9 તરી 27 ગુણ્યા 6. 7 છંગ 42નો બગડો વધી 4, 6 દુ 12, 12 13 14 15 16 162 આવ્યો. 162 આપ્યો છે તો ખરું કરી દો. 8મો ને છેલ્લું 1200નું 8% લેખે 2 વર્ષના સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ 192 થાય એવું જોવું પડે. 1200 રૂપિયા 8% 2 વર્ષ ભાગ્યા 100. શૂન્ય 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 8 દુ 16, 16 ગુણ્યા 12 કરવાના. જોઈ લઈએ ચલો. 16 અને 12 0, 1 છે એટલે 16, 2 છંગ 12નો બગડો વધી 1 2 ને 1 3, 2 6 7 8 9, 192 અને પેલા 1200 ઉમેરો. 2 9 2 ને 1 3, 1392. અહીં કેટલા આપ્યા છે? સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ 192 ના થાય, વ્યાજ થાય એટલે લખવામાં ભૂલ છે એટલે શું પડશે? ખોટું પડશે. ઓકે.